નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે જવાનું છે ભાવનગર જવાનું છે મિત્રો આપણે એવોર્ડ ફંક્શનમાં। ત્યાં એવોર્ડ ફંક્શનમાં ખાસ કરીને આપણા ભાવનગરનું ઘરેણું કહેવાય એવા પરેશભાઈ વ્યાસ ઉર્ફે વાલમભાઈ તથા મુકેશભાઈ સરવૈયા, વિપુલભાઈ ભગુડા, કૌશિકભાઈ બામણિયા તથા અનેક કલાકારો સાથે હું તમને મુલાકાત કરાવીને તે અનેક કલાકારો બધા આવશે તેમની સાથે હું તમને થોડોક આપણે શૂટ કરીશું ને તમને એની સાથે મુલાકાત કરાવી। અને ખાસ કરીને તો મને પણ મિત્રો આમાં એવોર્ડ મળવાનો છે। આ મારો યુટ્યુબનો છે પહેલો એવોર્ડ આજે મને મળવાનો છે। આજ તારીખ છે 22/12/2024 રવિવાર અને આજે મિત્રો મને પણ એવોર્ડ મળવાનો છે। ચાલો મિત્રો આપણે જઈએ ભાવનગર। નમસ્કાર મિત્રો, અત્યારે હું હાજીપુરના પાટીએ પહોંચી જશું અને વાહનની અવર જવર ફૂલ છે મિત્રો, તમે જોઈ શકો છો। વાતાવરણ કંઈક અલગ જ લાગે છે। નમસ્કાર મિત્રો, ભાવનગર પહોંચી ગયા છે લીલા સર્કલે। જો અહીં લીલા સર્કલ છે આવવાનું ત્યાં પહોંચી જશું મિત્રો। જો યુટ્યુબ ટેલેન્ટ એવોર્ડ અહીંયા કંઈક આવો દરવાજો છે, ચાલો અંદર જઈએ મિત્રો। આવું જો કંઈક આયોજન છે, મસ્તનો આ ટેસ્ટ છે મિત્રો અને આવી રીતે બી ખુરશી ગોઠવેલ છે મિત્રો। તમારા બધાના સાથ અને સપોર્ટથી આપણે આ પેલો એવોર્ડ લેવા જઈ રહ્યા છીએ મિત્રો। હજી તો કોઈ આવ્યું નથી, ધીમે ધીમે આવવાનું ફૂલ તૈયારી છે મિત્રો। આવી રીતે મિત્રો જો અહીંયા છે ટેસ્ટ છે, પડદો છે ને આવી બધી ખુરશીઓ ગોઠવેલી છે અને અહીંયા આપણે અત્યારે બેઠા છીએ। તો આપણા મિત્ર એવા ખાસ કરીને વિક્રમ આવી ગયા છે। ચાલો મિત્રો, તો આજે વિક્રમ આવું સારું વિક્રમભાઈ। તો વિક્રમભાઈ ભાવનગર ઘરેણું કહેવાય એવા પરવીનભાઈ પટેલ સારું ભાઈ, વલમભાઈ આવો ને એવું છે। ચાલો મિત્રો, વાલમભાઈ મુકેશભાઈ સરવૈયાની આપણે રાહ જોઈએ। નમસ્કાર મિત્રો, આપણને મળી ગયા છે આપણા પ્રિય મિત્ર ભાઈ ખત્રીભાઈ। તમારું શું નામ છે? ઋષિકેશ ભાઈ મળી ગયા છે આપણે ગજુભાઈને આરે કામ કરો ગજુભાઈ શું ના ગજુભાઈને આરે જોવા મળીએ છીએ કોમેડી વિડીયોમાં। રામ રામ, કેમ છે ભાઈ? મજામાં ભાઈ, મજામાં। ચાલુ છે બેન કહું કે ભાઈ પણ કહું? અમારા મહુવાથી, તળાજા મહુવાથી અમારે ભગુડાથી ખુશીબેન આવ્યા છે, તેમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો। આવી ગયો ને બ્લોગની એક કડી હું ગાઈ નાખું, મને બેને ગાઈ તો મને કોમેડી વિડીયો બનાવે છે દોસ્તી હલાવો હા પત્રીભાઈ હા પત્રીની વાત આપણે પત્રીભાઈ કઈ રીતે કરી તો વાંધો ભાઈ સરવૈયા બહુ નાની ઉંમરમાં ખૂબ સારું એવું કામ કરે, ખૂબ સારું બનાવ્યું છે મારા ભાઈએ, એટલે એકવાર જોરદાર તાળીઓથી વધાવજો મુકેશ સરવૈયાને। આવો મુકેશભાઈ આવો। હો વડલાની ડાળે બેઠો બેઠો માંગડો એ જોવે પદમાં તારી વાટ, મામા મારી પદમાને કેજો જાજા। બે ગીત છે, એક મુકેશભાઈએ ગાયું છે વડલાની, એની વડલાની હેઠે ઉભો માંગડો, અને મારો ગીત છે એમાં વડલાની ડાળ। શું કેવું? કેમ છો અમારું ભાઈ? એકવાર જોરદાર તાળીઓ। સારો લાલભાઈ
અમારા ફોનને માન દઈ અને આવ્યા છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. મારા ચેતનભાઈ ઘણા બધા સોંગમાં કેમેરામેન તરીકે બધા ઘણા બધા હારા ગીત ઓ મારા મલકના મેના રાણી ગીત સાંભળ્યું ને એના કેમેરામેન છે. ઘણા બધા ગીતો છે. હમણાં મારો મેલડી વાર આવ્યું એમાં ચેતનભાઈ હતા એટલે હું ગણવા બેસી તો બહુ ટાઈમ થયો છે પણ મારા સીઝન લેજે ભાઈ લાવો એમને આપણે નમ્રતાથી કરીએ કે અંકિતાબેન જાનબાઈ માના દર્શન કરતે ચલો જાનબાઈ માં મેરી જાનબાઈ માતા હા ગગલો પૈણ્યો એલા હું કેમ વાંધો રહી ગયો કોઈ તો મારો મેળ કરો. એકવાર જોરદાર તાળીથી બતાવો ગગા શેઠને. વાહ ભાઈ વાહ. ઓલું પત્રિકા હા વિપુલ મૂકવાના છે વિપુલ મૂકવાના નથી. વાહ ગગા શેઠ. તો મિત્રો આપણે ગગાશેઠ સાથે પણ આપણે વિડીયો ઉતારી લીધો. તો મિત્રો તો ગગાશેઠ મળી ગયા છે અને હાલકા બધા તેની સાથે ફોટા પણ આવે છે. અને ગગાશેઠ સાથે આપણે લાલુ દાદા તરીકે કામ કરે લાલુ દાદા તેને પણ આપણે જો મળી લીધા છે. લાલુ દાદાને પણ જોઈ શકો છો આ લાલુ દાદાનું કેરેક્ટર નિભાવે છે ગગાભાઈની કોમેડીમાં ગગાની કોલમાલમાં. પછી મને ખબર પડી આ લાલ લાઈટ એટલો તો ખતરો. પછી તો મગજ આવી જાઓ એમને સન્માન અમારા મીનાક્ષી ધોળકિયા કરશે. આવી જાઓ. તો મિત્રો આપણને ફાઇનલી એવોર્ડ મળી ગયો છે મુકેશભાઈ. આવી જાઓ. મુકેશ સરવૈયાના હસ્તે આપણે નમસ્કાર મિત્રો. જો આપણે મુકેશભાઈ અમારી ચેનલ વિશે બે શબ્દ કહો. બસ તો જો એવોર્ડ ફંક્શનમાં ભાઈ આવીએ છીએ અને અમારા વિક્રમભાઈ એવોર્ડ ફંક્શનમાં આવ્યા છે અને એમની એવોર્ડ મળી ગયો છે. વળી મારા તો બસ જો ભાઈને લાઈક સબસ્ક્રાઇબ કરી લેજો, સપોર્ટ કરી દેજો. અને આજ તો ભાઈ મજા કરવાની છે. ઘણા બધા ક્રિએટરો આવેલા છે અંદર તો હજી તો મને બતાવશે ઘણું બધું. તો ભાઈ શેર લાઈક શેર સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તું માર દરિયો ને કાંઠો તું આખો દરિયો ને છાંટો તું તારી નજર સે દર્દ દો મલમ દિલમાં ફસાયો એ કાંટો તું. જો કે મારો પહેલો બ્લોગ એટલે પહેલો એવોર્ડ છે હું કે બહાર જતો નથી અને પહેલી વાર એવોર્ડમાં આવ્યો બાદલ અને તમારા બધાના સપોર્ટના કારણે અત્યારે એટલે છો માટે તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ. મુકેશભાઈ એવોર્ડ મળ્યો કેવું લાગે? મજા આવે. સર્ટિફિકેટ લઈ જજો. વિપુલભાઈને આપણા ભાઈ શિવમભાઈ તરફથી એવોર્ડ આવે. જોરદાર તાળીઓથી વધાવો વિપુલભાઈને. અને હજી એક વાર કહું છું કોઈ બાકી હોય એક ગીત ઉપર ડાન્સ લેવાનો છે. આપણે મુકેશભાઈ આવે નમ્ર વિનંતી હું તમારી હારે ડાન્સ કરીશ. ચાલો આયા આપણે જીતજીને પણ નમ્ર વિનંતી કરું તમે પણ આવો સાથ દેવો આવો ઘડીક વાર. હું છું ને પણ હું તમારી હારે છું ને. કોઈ રહી નથી ગયું ને તો બે કરી ગાય ના પાલો. વિક્રમ ભમ્મર વ્લોગની ચેનલ ભાઈ ખૂબ મહેનત કરી અને જો હારા હારા આર્ટિસ્ટોને ગમે ટોળામાં ગોતી લે છે, ખૂબ મહેનત કરે છે. તો ભાઈ બ્લોગની ચેનલમાં એનો ઉત્સાહ વધે એટલા માટે સરસ મજાની કોમેન્ટ લખજો, લાઇક કરજો, શેર કરજો અને ભાઈને ખૂબ સપોર્ટ કરજો. સારા સારા બ્લોગ તમને આ ચેનલમાં જોવા મળશે. તો બધા મિત્રોને વિનંતી કે ભાઈની ચેનલને ખૂબ ખૂબ પ્રેમ આપજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જય માતાજી મિત્રો. વિક્રમભાઈ ભમ્મર આજે એવોર્ડમાં આવ્યા છે ને એમને એવોર્ડ પણ મળ્યો છે. તો ખૂબ સપોર્ટ કર્યો છે બધાએ. તેમને એવોર્ડ મળ્યો છે. ભાવનાઓ સપોર્ટ કરતા રહેજો ને વિક્રમ ભમ્મરની યુટ્યુબ ચેનલને સાથ સહકાર અને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. ફોન બહુ આવે. હાલો હા ભાઈ મોદી જ વાત કરતા હોય. ઓહો આમ જો સબસ્ક્રાઇબરો ઘડી મારા મનડે આવે તારી યાદ ગોરી
શીતમાં મારે શાંતિ નથી, નીંદર મારી ચોરી. તો મુકેશભાઈને સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. હમણાં મારા ભાઈ મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં સોંગ ગાઈ ગયા છે અને ખૂબ ઇન્સ્ટામાં લોકો સાંભળે છે એમના દરેક સોંગ ટ્રેન્ડિંગમાં જાય છે. તો મા મેલડીને એક પ્રાર્થના કરું છું કે મુકેશભાઈના દરેક સોંગ ટ્રેન્ડિંગમાં જાય. મુકેશભાઈ મારું મેલડીવાળા શોર્ટ ફિલ્મ જોઈ કે નહીં? અરે જોઈ છે, ખૂબ મજા આવી છે. મારો ભાઈ મેલોડીમાંનું સોંગ ભાઈએ એમાં હીરો બનેલા છે અને શોર્ટ મૂવી બહુ મસ્ત આવેલું છે. મા મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયો. છેલ્લે શું આવે છે કહી દો. છેલ્લે આવે છે ઉભેરો. છેલ્લે હું આવે છે એ તમને કહી દો કે છેલ્લે ભાઈ છે ને જે શું કહેવાય વિલન છે, વિલન ને ભાઈ છેલ્લે મારી નાખે છે. મુકેશભાઈ સપોર્ટ કરે હોય છે આવો ને આવો સાથ અને સહકાર આપતા રહેજો. મુકેશભાઈને એવોર્ડ મળ્યો ને દિલથી ખુશ છું. વિક્રમભાઈ ઓલે એવોર્ડ મળ્યા કરે. મારી વાત સાંભળો, આ ઓલી ધજા લે ખબર છે? હવે બરોબર હવે સપોર્ટ તો આ છે અમારા ભાઈબંધની જુગલબંધી આ થેન્ક યુ વિક્રમભાઈ. થેન્ક યુ મુકેશભાઈ. આવો પરીનભાઈ પટેલ પરીનભાઈ વિક્રમભાઈ ભુમરસિંહ બહુ જોરદાર વિડીયો બનાવે છે અને એની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો જોજો. બહુ સારા વિડીયો બનાવે છે. મિત્રો આ તો બધા નાસ્તો કરે છે. વાલમભાઈ છે, પરીનભાઈ પટેલ છે. બ્લોગ બનાવી રહ્યા છે. કોઈ પણ એમ લાગે કે મળ્યા જેવો માણસ છે, સમોસા ખાતો હોય, ચા પીતો હોય, મૂકતા નથી ટૂંકમાં. આટલા બધા મહેનત વાળા બ્લોગરો તમને ક્યાં જોવા મળશે નહીં. લડી જ લેવાનું છે લડી જ લેવાના છે આ બધા બ્લોગરો. તો બધાની ચેનલને મોટી સંખ્યામાં સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરજો, સરસ મજાની કોમેન્ટ લખજો. એટલે હજી પણ આનો ઉત્સાહ વધતો રહે. આ મોઢામાં કોઈ કોળી રાખ્યું મેથી પાછો કરી સબસ્ક્રાઇબ કરજો. બધાને અલગ અલગ તમારું નામ ચેનલનું અક્ષયભાઈ બ્લોગની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરી નાખજો. મુકેશ બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિક્રમ ભમર વ્લોગ બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બધાને મળીએ સમોસા ખાઈને બ્લોગમાં બની રહેજો. સૌ ભાઈઓને બાપા સીતારામ. અહીંયા તો મુકેશભાઈ છે, વિક્રમભાઈ છે. નાસ્તો કરો મસ્ત કરો. તમે સમોસા ખાઈ લો. મિત્રો અત્યારે તો ભાવનગર મળી ગયા છે. ભાવનગર યુટ્યુબ સ્ટાર એવોર્ડમાં અને અમારા ખાસ પરમ મિત્ર એવા મુકેશભાઈ સરવૈયા મુકેશ સરવૈયા ફેમસ ડાયલોગ. તો મિત્રો આપણે જો એવોર્ડ ફંક્શન પૂરું થઈ ગયું એટલે વાલમભાઈની ગાડીમાં બેસીને આપણે જાય છે ટોલ નાકા સુધી. આપણે તળાવ જવાનું છે એટલે તો વાલમભાઈ કે ચાલો બેસી જાવ મારી સાથે, તમારે બસમાં ખોટું જવું નથી. તો મિત્રો જો આપણે વાલમભાઈની ગાડીમાં બેસી ગયા છીએ. મિત્રો આપણે આ વાલમભાઈની ક્રેટા ગાડીમાં આવ્યા છે. મિત્રો વાલમભાઈ એટલે મહાન માણસ છે, તો આપણે જો આ ક્રેટા ગાડીમાં આપણે ટોલ નાકા સુધી આવ્યા છીએ. અને હવે આઈ થિંક આડા સાથે આપણે હાલમાં ચડા પડી ગયા છે. લાલભાઈ મુકેશભાઈ સરવૈયા અને તેમના કાકાના છોકરા સ્કૂલ વિજય છે ભાઈ, એ અંદર આવે છે. એ બધું અરે બસ મિત્રો તમે જોઈ શકો છો. મુકેશભાઈ આપણને પાવભાજી ખવડાવે છે. મુકેશભાઈ કેવું મજા આવે? બસ પાવભાજી ખાઈ લે છે ને મજા કરીએ. અત્યારે છે ને તળાજા પગી ગયા છે અને ટાઈટના. મુકેશભાઈને ટૂંક સમયમાં શોખ થવાનું છે ને ખુશીમાં પાવભાજી ખવડાવે છે. લાલભાઈ કેમ છે? મજામાં ભાઈ? બસ મજા આલો બધા પાવભાજી. અચ્છા વિજયભાઈ છે, આવી રીતે ખાઈ છે. મુકેશભાઈ તો કે થાય ને પેલા આપણે શું કહેવાય કાંગારું લેશન. હું તમને પહેલા કહી દઉં. હા તો મુકેશભાઈ આવી જાય છે પહેલી વાર. મુકેશભાઈ જય માતાજી, જય નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ભાઈ છે ને મસ્ત મોડું થઈ ગયું હતું. ગયેલા હતા આપણે, તમે જોયું છે આગળ બધું એવોર્ડ ફંક્શન હતું બધું. વિક્રમભાઈને ઘરે આવ્યા છે, મજા આવી છે. ઘણી બધી વાતચીત કરી છે અને બેઠા છે. અને વાગી ગયા છે રાતના 8 વાગી ગયા. 8 વાગી ગયા છે. તો ઘડીક બેસીને પછી આવા નીકળીએ ધીમે ધીમે. મોડું થઈ ગયું છે પાછું વિક્રમભાઈ. આ રાત રોકાઈ જવાનું છે. નીકળે હું હવે ઠંડીનું થોડું જોવાય. મારે જવાનું છે બહાર. આ છે વિજયભાઈ, એના કાકાના દીકરા છે. એવું છે મિત્રો. તો મુકેશભાઈ જો અમારા ઘરે આજ પધાર્યા પહેલી વાર. અમારા ઘરે આવ્યા હતા ને હવે ઘરે જાય છે. તો મુકેશભાઈ શું કહો? બસ હવે તો ભાઈ છે ને ભાગી જાય ધીમે ધીમે. ચા પાણી પી લેતા ટાઈટના
અને ટાઈટ હશે ધીમે ધીમે પોગી જાય ને પાછા આ જો હજળ બધું કરી લીધું છે. અને મેં તો મુકેશભાઈને ઘણું કીધું કે રોકાઈ જાવ પણ મુકેશભાઈ એકના બે કઈ શા નહીં. એટલે હવે રોકાવું નથી, ફરી વાર પાછા હવાઈન કરશું એમ તો કહો. પાછા ફરી વાર ક્યારે આવશે ઓલો ફરી વાર બસ થોડાક દીમાં નહીં પણ થોડાક મહિનામાં. ઓહો થોડાક મહિના. અને ગમે ત્યારે આપણે મુકેશભાઈને કહીએ કે આવો તો ચોક્કસ આવું આજ એનું ચોક્કસ છું. ના તો ફરી વાર છે ને પાછા આવશું. એમાં એવું હતું ક્યારેક શું છે ટાઈમનું બધું આડાવડું સેટિંગ વિખાઈ જતું એને લીધે ન આવતો, બાકી એવું કંઈ નહોતું. બરોબર.